નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 28 નવેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર, સાથે સાથે જીકે અને જીએસ વિશે પણ ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ ભારતના બંધારણ દિવસ 2025ને ક્યારે મનાવવામાં આવ્યો? તો 26 નવેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. અને જો આ પ્રશ્ન ન આવડે તો તૈયારી મૂકી દેવાય, કારણ કે આ તો ઇમ્પોર્ટન્ટ છે. તો સંવિધાન દિવસ અથવા તો આપણે ભારતના બંધારણ દિવસ તરીકે એક વાર્ષિક ઉજવણી 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ સત્તાવાર રીતે દત્તક એટલે કે પૂર્ણ થયું હતું અને એની જ યાદમાં આપણે ઉજવીએ છીએ. તો લાગુ ક્યારે થયું હતું? તો 50માં, જેનાથી ભારતના સાર્વભૌમ લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત થયું હતું. અને આ બંને ક્વેશ્ચન બહુ કન્ફ્યુઝન કરે છે, 1950 અને 1949, અને વારંવાર પરીક્ષામાં પૂછાય છે. તો ગોખીને અથવા તો યાદ રાખીને જ જવા. 2015થી આપણે આ દિવસ ઉજવી રહ્યા છીએ. આની થીમ આપણું બંધારણ આપણું આત્મસન્માન છે. તો થીમ પર યાદ રાખવી. અને આ કાર્યક્રમ નવી દિલ્હીમાં યોજાયો છે અને નવી દિલ્હીમાં જ હિલિયમ વાયુમાં આપણા બંધારણની બંને કોપી છે, ઇંગ્લિશ અને હિન્દી. તો ખાસ એ પણ યાદ રાખવું. ત્યારબાદ બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તારીખો જોઈ લઈએ. 24 નવેમ્બર 1949ના રોજ બંધારણનું કાર્ય પૂર્ણ થયું હતું. 24 જાન્યુઆરી 1950ના રોજ અમલ થયું હતું. 26 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને આપણે અપનાવ્યું હતું. 28 જાન્યુઆરી 1950ના રોજ સુપ્રીમ કોર્ટને કામ શરૂ કર્યું હતું. અને 24 જુલાઈ 1947ના રોજ આપણે રાષ્ટ્રધ્વજને માન્યતા આપી હતી. તો ખાસ આવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તારીખો યાદ રાખવી બંધારણમાં ઇમ્પોર્ટન્ટ છે અને આપણે ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે આ બંધારણના ક્લાસમાં ભણી ચૂક્યા છે, તો જોઈ લેવું અવશ્યથી. ત્યારબાદ તાજેતરમાં જ જે સમાચારમાં જોવા મળેલ હેલિગુંબજ જ્વાળામુખી કયા દેશમાં આવેલું છે? તો આ ઇથોપિયામાં આવેલો છે. શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આનો ધવાડો છે ને ભારત સુધી ભૂગી ગયો, તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. તો હેલિગુંબી જ્વાળામુખી 10,000 વર્ષ પછી ફાટી નીકળ્યો, જેને ઉત્તર ભારત તરફ રાખ એક વિશાળ વાદળું ફેલાઈ રહ્યું છે. ઇથોપિયામાં આવેલું આ જ્વાળામુખી આદિસ અબામાં ઉત્તર પૂર્વ અને એસ્ટિયલની શહેર નજીક સ્થિર છે, જે દાનકિલ્સ ડિપ્રેશન સ્થિર ઢાળ જ્વાળામુખી છે અને પૃથ્વી પર સૌથી ગરમ અને સૌથી દૂષિત આ સ્થળોમાંનું એક છે. હેલિગુંબ એને ઓટ્રો એલ શ્રેણી સૌથી દક્ષિણનો જ્વાળામુખી કહેવામાં આવે છે. અને તાજેતરમાં જ આના ધુમાડા ભારત સુધી પૂગી ગયા. શેના કારણે? તો હેલિગુંબ જ્વાળામુખી ધુમાડો નીચલા ઉધ્વમંડળ એટલે એને આપણે ઇંગ્લિશમાં જેટ સ્ટ્રીમ કહીએ છીએ. અને આ જેટ સ્ટ્રીમના પવનો આપણને ખબર જ છે, આ બાજુથી ભારત તરફ આવે છે અને ભારત તરફથી આ જેટ સ્ટ્રીમ અસ્તિત્વમાં એના ધુમાડા ભારત તરફ લાવી રહ્યું છે અને એટલા માટે ખૂબ ચર્ચામાં રહ્યો છે. જેટ સ્ટ્રીમ એક ઝડપ વહેતો હવાનો પ્રવાહ છે અને તે ઉપર વાતાવરણમાં જોવા મળે છે અને તે પશ્ચિમથી પૂર્વ તરફ આગળ વધે છે. તો ખાસ એ પણ યાદ રાખવું. તો આપણી પૃથ્વી કઈ દિશા તરફ ફરે છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ ઇથોપિયાની વાત કરીએ. કેપિટલ આદિસ અબામાં છે, ચલણ ઇથોપિયન બિયર છે અને પીએમ અબિલ અહમદ અલી છે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ મહિલા કબડ્ડી વર્લ્ડ કપનો ખિતાબ તાજેતરમાં જ કયા દેશ દ્વારા જીતવામાં આવ્યો છે? તો ભારતે જીતી અને આપણું ગૌરવથી નામ ઊંચું કર્યું છે. તો ભારત મહિલા કબડ્ડી ટીમ બાંગ્લાદેશના ઢાકામાં આયોજિત આ ફાઇનલ ઇવેન્ટમાં ચાઇનીઝ તાઇપેન્ડને 35-28થી હરાવી મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025નું એક ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. આ પહેલીવાર હતું જ્યારે કબડ્ડી વર્લ્ડ કપ ભારતની બહાર યોજાયું હોય, એટલે કે બહાર યોજાયું હોય ને ભારતે જીત્યું હોય. તો એ પણ યાદ રાખવું. અગાઉ 2012નું બિહાર પટનામાં યોજાયું હતું, એમાં ભારત જીત્યું હતું, ઈરાન રનરઅપ રહ્યું હતું. તો ખાસ આયોજિત. અને આ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કબડ્ડીની વાત કરીએ, જેની રચના 2004માં થઈ હતી અને આનું મુખ્ય મથક જયપુરમાં છે. આના પ્રમુખ વિનોદ કુમાર થવલ છે. તો ખાસ એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ કઈ સંસ્થા દ્વારા તાજેતરમાં જ ગ્લોબલ મિથેન સ્ટેટ રિપોર્ટ 2025 બહાર પાડવામાં આવ્યો છે? તો યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામે આ રિપોર્ટ બહાર પાડ્યો છે. અને કાર્બન ડાયોક્સાઇડ પછી મિથેન સૌથી ખતરનાક ગ્રીન હાઉસ ગેસ ગણવામાં આવે છે. તો વૈશ્વિક સ્તરે આબોહવા પરિવર્તન સામે લડવા મિથેન સૌથી તાત્કાલિક ચિંતાનો વિષય બની રહ્યો છે. જોકે કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ
ઘણા ઓછા સમયમાં વાતાવરણમાં રહે છે, પણ મિથેન વધુ ગરમી ફેલાવે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો કરે છે. આ નોંધપાત્ર છે. અને COP30 હમણાં જ ભરાણી બ્રાઝિલના બેલેલમાં, અને આ પ્રકાશિત થયું UN પર્યાવરણીય કાર્યક્રમ ગ્લોબલ મિથેન સ્ટેટ રિપોર્ટ. તો આપણે એક પ્રશ્ન, COP31 ક્યાં ભરાવાની છે? કોમેન્ટ કરી દઉં. મિથેન ઉત્સર્જન કેટલીક ઝડપીથી વધી રહ્યું છે અને શા માટે તાત્કાલિક વૈશ્વિક પગલાં છે એના માટેનું દર્શાવતો આ એક રિપોર્ટ છે, જે ભારત જેવા દેશો વિશ્વનો સૌથી મોટો મિથેન ઉત્સર્જક દેશમાંનો એક છે. મિથેન ઉત્સર્જક દેશમાં પહેલા નંબરમાં વાત કરીએ તો ચાઇના છે, ત્યારબાદ અમેરિકા આવે અને ત્યારબાદ ભારત આવે. 2024માં ભારત 31 મિલિયન ટન, વિશ્વમાં 9% જેટલો મિથેન ફેલાવતો હતો. તો ખાસ આ ત્રીજા નંબરે છે, તો એ પણ યાદ રાખવું આ રિપોર્ટ મુજબ. મિથેનની વાત કરીએ, એક શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ છે અને ગ્લોબલ વોર્મિંગ કાર્બન ડાયોક્સાઇડ પછીનો બીજા ક્રમનો સૌથી ઝેરી અથવા તો ખતરનાક વાયુ તમે આને ગણી શકો છો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુર રાજસ્થાનમાં આવેલું છે, ત્યાં શરૂ થઈ ગઈ છે. 7 શહેરોમાં યોજાશે. રાજસ્થાનના 5મી આવૃત્તિ છે અને આનો શુભ સંકેત કે તમે માસ્કોટ જે ગણો એ ખમ્મા અને ધાની જેવું સ્વરૂપ છે. આ તમે જોઈ પણ શકતા હશો બંનેને. તો ખાસ આ એક યાદ રાખવી, જ્યારે એન્ડ થાય ત્યારે પાછી ચર્ચા કરશું. ત્યારબાદ ઇન્ટરનેશનલ એમી એવોર્ડ 2025ની ઇવેન્ટ ક્યાં યોજાઈ છે? તો ન્યૂયોર્ક ખાતે યોજાઈ છે. ઘણા મહત્વના એવોર્ડો અપાયા, જોઈ લઈએ. તો મંગળવારના રોજ ન્યૂયોર્ક શહેરમાં 53માં આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ આયોજન કરવામાં આવ્યું. ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ ટેલિવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા રજૂ કરાયેલ વાર્ષિક એવોર્ડ આંતરરાષ્ટ્રીય ટેલિવિઝન પ્રોગ્રામની શ્રેષ્ઠ પ્રદર્શન સન્માન છે. આમાં શ્રેષ્ઠ અભિનેતા જે ઓરિયાન પ્લા જે સ્પેનના છે, શ્રેષ્ઠ અભિનેત્રી અંડ્રા મેક્સવેલ માર્ટિન જે ઇંગ્લેન્ડના છે, શ્રેષ્ઠ દસ્તાવેજ ફિલ્મ હેલી જમ્પ જે યુકેની છે, શ્રેષ્ઠ ડ્રામા શ્રેણી હરીફો જે યુકેની છે, અને શ્રેષ્ઠ કોમેડી શ્રેણી જે લુડવિયન એ પણ યુકેની છે. ખાસ આપણા માટે કયો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ? તો આ એવોર્ડ યુએસ અને યુએસની બહાર ટીવીના કાર્યક્રમોને આપવામાં આવે છે અને આની શરૂઆત નવેમ્બર 1973માં થઈ હતી. ભારતીય વાર્તા કહેવામાં આવ્યું કે વૈશ્વિક માન્યતા ઉજવણી કરવામાં આવે, અને આમાં જ અમરસિંહ સમકીલા છે ને જે પંજાબથી, એને પ્રતિષ્ઠિત શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા હતા, પણ છેલ્લે વારો ન આવ્યો. તો એક પોઈન્ટ નોંધી લેવો. ત્યારબાદ 2025ના વિકાસ સૂચકાંકમાં ભારતનો ક્રમ શું છે? તો ભારતને 24મો ક્રમ મળ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે, જોઈ લઈએ. 2025 વિશ્વ સૂચકાંક દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે એક બીજા સાથે જોડાય અને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વિકાસમાં ઓછું ભંડોળ આપી રહ્યા છે. સૂચકાંક વોશિંગ્ટન ડીસી અને લંડન સ્થિત સેન્ટર ફોર જે ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. CDI એટલે કે આ વિશ્વ સૂચકાંકની વાત કરીએ, જે દેશોના મૂલ્યાંકન જેવા વિકાસના નાણાંનું રોકાણ, સ્થળાંતર, વેપારી, પર્યાવરણીય, આરોગ્ય સુરક્ષા, ટેકનોલોજી વગેરે મુદ્દાઓને 8 એવા મુદ્દાઓ છે અને ધ્યાનમાં લઈને બહાર પાડવામાં આવે છે. ટોચ ઉપર સ્વીડન છે જે પર્યાવરણનું ટોચનું પ્રદર્શક છે. બીજા નંબર ઉપર જર્મની છે. ત્રીજા નંબર ઉપર નોર્વે છે. ભારતને 36મું સ્થાન મળ્યું છે. છેલ્લું નો યાદ રહી તો પાલ છે 2024નું આ કરંટમાં છે, એ ખાસ યાદ રાખવું. ત્યારબાદ કેન્દ્ર અને ભારતીય દરિયાઈ બંદરો માટે કોને નવા સલામતી નિયમનકારી તરીકે નિયુક્ત કર્યા છે? તો કેન્દ્રએ બંદરની સલામતી માટે કોને નિયુક્ત કર્યા છે? તો CISFને નિયુક્ત કર્યા છે. હવે એ બંદરોની એવું કરશે. તમે એરપોર્ટને વગેરેમાં જોતા જશો, આ બધી સલામતી માટેના કાર્ય કરતા હોય છે આ લોકો એક ટાઈપના. તો સરકારે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ જે તમામ મોટા અને નાના બંદરોમાં માન્યતા પ્રાપ્ત સુરક્ષા સંગઠન તરીકે સત્તાવાર રીતે માન્યતા આપી, જે ભારતમાં દરિયાઈ સુવિધાઓનું સુરક્ષા ધોરણનું નિયમન, દેખરેખ, અમલ એ માટે સશક્ત બનાવશે. બંદરની સુરક્ષા અને જવાબદારી અગાઉ ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ જે DG શિપિંગ હેઠળ વિભાજિત કરવામાં આવી હતી, અને એ જેનું સંચાલન કરતું હવે CISF કરશે. CISF હાલ તો કે એરપોર્ટ, સંસદ ભવન વગેરે, દિલ્હી મેટ્રો અને પરમાણુ ઉર્જા પ્લાન્ટ, ઐતિહાસિક સ્મારકો, તાજમહેલ, લાલ કિલ્લા વગેરે સરકારની કેટલીક ખાનગી કંપનીઓ વગેરેમાં સુરક્ષા ભજવી જ રહ્યા છે. હવે આ બંદર એક નવું એડ કરી દેવું. CIS એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, એનું ફૂલ ફોર્મ તો આપણે જોઈએ જ ગયા. 10 માર્ચ 1969માં આની રચના થઈ હતી. આની રચના પાછળ તો કે મુખર્જી સમિતિનો બહુ મોટો હાથ હતો, એના ભલામણથી થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં. DG પ્રવીણ રંજન છે. ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. મુદ્રાલેખ રક્ષક અને સુરક્ષા. તો ખાસ યાદ રાખવા આ 2 પોઈન્ટો.
ત્યારબાદ સૂર્યકિરણ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ છે? તો ભારત અને નેપાળ વચ્ચે આ કવાયત યોજાઈ છે. જોઈ લઈએ સૂર્યકિરણ વચ્ચે. તો ભારત અને નેપાળ 25 નવેમ્બરથી 8 ડિસેમ્બરના રોજ ઉત્તરાખંડના પિથોરાગઢમાં 19મો કવાયત શરૂ કર્યું, એટલે કે 19મી સૂર્યકિરણ શરૂ કરી છે. આ કવાયત પર્યાવરણીય જે પ્રદેશમાં જંગલ યુદ્ધ અને આતંકવાદ વિરોધી સર્જરીને મજબૂત બનાવશે. કવાયત સૂર્યકિરણ દર વર્ષે ભારત અને નેપાળ વચ્ચે વારાફરતી યોજાય છે. ટૂંકમાં 18મી નેપાળમાં યોજાઈ હતી, 19મી ભારતમાં અને 20મી પાછી નેપાળમાં યોજાશે. એવી રીતના આ ઇવેન્ટ છે. તો ખાસ આપણને યાદ રાખવી. મોસ્ટ ઓફ આતંકવાદ વિરુદ્ધ કાર્ય કરે છે. નેપાળની વાત કરીએ, કેપિટલ કાઠમંડુ, ચલણ નેપાળી રૂપિયો છે, પ્રમુખ રામચંદ્ર પોંડેલ છે અને પ્રધાનમંત્રી સુશીલા કાંકી છે. ખાસ ઇમ્પોર્ટન્ટ, કારણ કે પ્રથમ મહિલા છે નેપાળના PM એ પણ. ત્યારબાદ રાષ્ટ્રપતિએ કોને નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે? તો આના માટે વિક્રમનાથની નિયુક્તિ કરી છે. અને આપણા સૂર્યકાંત, જે આપણા કેટલામાં નંબરના ચીફ જસ્ટિસ બની ગયા, એ તમારે કોમેન્ટ કરવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ વિક્રમનાથને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ એટલે કે નાલસાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિયુક્તિ ભારતના મુખ્ય ન્યાયાધીશ પછી સૌથી વરિષ્ઠ ન્યાયાધીશની ભૂમિકા સોંપવામાં આવી છે. કેને? તો કે વિક્રમનાથને. અને આ આપણા CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને ન્યાયાધીશ જીતેન્દ્ર કુમાર મહેશ્વરીને સુપ્રીમ કોર્ટના લેગા સર્વિસ ના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કર્યા છે. તો ખાસ આ ત્રણેય નામો બહુ ઇમ્પોર્ટન્ટ છે. સુપ્રીમ કોર્ટના કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તરીકે CJI પછી બીજો સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ તરીકે આ કામ કરે છે. કોણ? તો કે વિક્રમનાથ. અને ત્યારબાદ કોણ આવે? તો સુપ્રીમ કોર્ટના જે સર્વિસ જીતેન્દ્ર કુમાર મહેશ્વરી આવે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ નામો છે, યાદ રાખવા. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ એટલે નાલસાની વાત કરીએ, એક વૈધાનિક સંસ્થા છે. સમાજમાં નબળા વર્ગ કાનૂની સહાય પૂરી પાડવા અને લોકોની અદાલતનું આયોજન કરે છે. 1987માં કાયદા હેઠળ આને બનાવવામાં આવી હતી. 9 નવેમ્બર 1995માં આની સ્થાપના થઈ હતી, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં. અને કાર્યકારી અધ્યક્ષ વિક્રમનાથને બનાવ્યા. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ પ્રહલાદ જોશીએ હરિયાણામાં પેટન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ હરિયાણાના રેવાડી જિલ્લાના બાયોમાસ પેટ્રોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને બાયો ઇથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. તો બંને ઇમ્પોર્ટન્ટ ધરાવે. આ બે વિકાસ ભારતીય નેટ ઝીરો 2070ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે છે. E20 મિશનના લક્ષ્યોને સાકાર કરવાનો એક પ્રયાસ છે. તો ખાસ આનો ઉદ્દેશ્ય કૃષિના અવશેષોનો ઉપયોગ કરી એક સમયે કચરા તરીકે જોવામાં આવતું, હવે એને પાછું રિન્યુએબલ કરી અને એનો ઉપયોગ કરશું આપણે, જે અટાણે કરીએ જ છે. શેરડીનો ઉપયોગ ને એના સોતાને વગેરે ઇથેનોલ બનાવીએ જ છે. તો એ પેટ્રોલમાં પાછી એડ કરીએ અને વાહનોનું નેટ ઝીરો તરીકે કાર્ય કરીએ છીએ. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે, યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. PDF વગેરે સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.